નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સંધિ જાગૃતિ ન્યૂઝ અને હું છું જોયા શેખ। જાફરાબાદ તાલુકાના ટીંબી મુકામે સંધિ મુસ્લિમ સમાજની મીટિંગ યોજાઈ હતી। સાદાત ઈસુફ બાપુના અધ્યક્ષમાં મીટિંગ યોજાઈ હતી। સમાજમાં સંગઠન મજબૂત બને અને શિક્ષણથી સમાજને કેટલો ફાયદો થાય તે અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અમરેલી મુકામે હોસ્ટેલ બનાવવાની જાહેરાત કરી હતી। સંગઠન મજબૂત બને તે માટે કારોબારી સમિતિ બનાવવામાં આવે તેવી આગેવાનોએ ચર્ચા કરી હતી અને જાફરાબાદ તાલુકાના પ્રમુખ તરીકે અબ્દુલભાઈ ગુલ મામદભાઈ રૂજાએ નિમણૂક કરવામાં આવ્યા। અમરેલી જિલ્લા મુસ્લિમ સંધિ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ DN જુનેજા, ઉપપ્રમુખ રજાકભાઈ હાજી મામદભાઈ ગાહા, મંત્રી નૂર મામદભાઈ દલ, અમરેલી તાલુકા પ્રમુખ ઈસુફભાઈ સંઘાર, સલીમભાઈ જોખિયા તેમજ ટીંબી રોયસા મોલી અને અન્ય ગામના આગેવાનોએ હાજરી આપી હતી। સોમનાથ જિલ્લા મુસ્લિમ સમાજના પ્રમુખ મુન્નાભાઈ ઉમેજવાળા ખાસ હાજરી આપી હતી। અમરેલી જિલ્લામાંથી આવેલ જિલ્લા પ્રમુખ DN જુનેજા, ઉપપ્રમુખ રજાકભાઈ ગાહા, મંત્રી નૂર મામદભાઈ દલ અને સોમનાથ જિલ્લાના મુસ્લિમ સમાજના પ્રમુખ મુન્નાભાઈ ઉમેજવાળા તેમજ દાતા સાદાતોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું। બસીર દલનો રિપોર્ટ, અમરેલી।